કાઠમંડુમાં પર્વતો અને જંગલોમાંથી પસાર થતા નીલકંઠ વર્ણી બાવાઓની જમાત સાથે નેપાળની રાજધાની કાઠમંડુમાં આવ્યા. ગોરખા રાજ્યના રાજા પૃથ્વીનારાયણ શાહે કાઠમંડુમાં પોતાની રાજધાની સ્થાપી હતી. તેના બીજા પુત્ર બહાદુર શાહે પશ્ચિમ તરફનો પ્રદેશ જીતીને ગોરખા રાજ્યનો વિસ્તાર કર્યો. રાજ્યની પ્રવૃત્તિથી ધમધમી રહેલા કાઠમંડુમાં નીલકંઠ વર્ણીનું લક્ષ્ય પશુપતિનાથનું મંદિર હતું. તેમની સાથેની જમાત ધર્મશાળામાં ઉતરી જ્યારે નીલકંઠ વર્ણી પશુપતિનાથના દર્શન કરવા સીધા પધાર્યા. તે સમયે સન 1796ની આસપાસ નેપાળમાં પૃથ્વીનારાયણ શાહનો પૌત્ર રણ બહાદુર ગાદી ઉપર હતો. તેને અસાધ્ય દર્દ થયું હતું. પોતાના રાજ્યમાં આવેલા મંદિરોના પૂજારીઓ, બ્રાહ્મણો તેમજ રાજ્યમાં અન્ય જે સાધુ સંતો આવતા તેમને તે પોતાના દર્દના નિવારણ માટે બોલાવતો. પરંતુ જ્યારે તેઓ તેમની મંત્રોપાસનાથી કે યેન કેન પ્રકારેણ તેનું દર્દ મટાડી શકતા નહીં ત્યારે તેમને તે કેદ કરી લેતો. ભેખમાં ભગવાન છે તેમ જાણી રાજ્યમાં સદાવ્રત લેવા માટે આવતા સાધુ બાવાઓની સારી રીતે સેવા સરભરા કરતો, મહેલમાં બોલાવતો, પોતાના દર્દની વાત કરતો અને તે મટાડી ન શકતા ત્યારે તેમને આ પ્રકારની સજા કરતો. તેના આવા ત્રાસને લીધે તેની રાજધાનીમાં કોઈ સાધુ સંતો પ્રવેશતા નહીં. જમાતના મુખ્ય બાવાઓએ જ્યારે આ જાણ્યું ત્યારે તેમણે નીલકંઠ વર્ણીને કહ્યું, આપણે આ ગામમાં જવું નથી. આ સાંભળી નીલકંઠ વર્ણી હસ્યા. તેમણે કહ્યું, સાધુને કદી ભય હોય જ નહીં. ભોગીને ભય હોય, રોગીને ભય હોય, પણ જે નિરોગી છે, જેના અંતરમાં કામ ક્રોધ વગેરે શત્રુઓ નથી, તેને ભય શો હોય? આપણે તો રાજા પાસે જવું જ છે. બાવાઓ મૂંઝાયા, પરંતુ વર્ણીની શક્તિમાં તેમને વિશ્વાસ હતો. તેમના આધારે સૌ ગામમાં પ્રવેશ્યા. ગામમાં બાવાઓનું ઝુંડ આવ્યું છે તેની રાજાને ખબર પડી એટલે તરત જ રાજાએ તેમના માટે તમામ વ્યવસ્થા કરવાનો હુકમ આપ્યો. પછી તેમના મુખ્ય મહંતને બોલાવવા માટે માણસ મોકલ્યો. મુખ્ય મહંત વર્ણીને સાથે લઈને રાજાના દરબારમાં ગયા. રાજાએ તેમનું યથોચિત સન્માન કર્યું. તે પછી રાજાએ નીલકંઠ વર્ણી સમક્ષ પોતાની વિતક કહેતા કહ્યું, મારો રોગ અસાધ્ય છે, પરંતુ ભેખમાં ભગવાન હોય છે તેમ જાણીને હું અહીં જે સાધુ આવે છે તેમનું યથાયોગ્ય સન્માન કરી મારા અસાધ્ય રોગનો ઉપાય પૂછું છું, પરંતુ હજુ સુધી કોઈ મારો રોગ મટાડી શક્યું નથી. આટલું બોલતા રાજાને શ્વાસ ચડી ગયો. થોડી વાર અટકીને તેણે કહ્યું, એટલે એમને સૌને દંભી સાધુ જાણી હું કેદખાનામાં પૂરી દઉં છું. રાજાના મોં ઉપર અશક્તિની પીડાશ હતી, પરંતુ આ શબ્દો બોલતા તેના મોં ઉપર ક્રોધની લાલીમાં તરવરી ઉઠી. નીલકંઠ વર્ણીને તેની દયા આવી. તેના અસાધ્ય મંદવાડ માટે નહીં, પરંતુ તેની અસાધ્ય પ્રકૃતિ માટે. તેમણે તેને ધીરેથી કહ્યું, રાજન, પૂર્વકર્મના સંબંધે જે તમારું પ્રારબ્ધ બંધાયું છે તે કોઈ મંત્રતંત્ર જાણનાર કે કોઈ કિમિયાગર મટાડી શકે તેમ નથી. ઈશ્વરના કરેલા નિયમોનું ઉલ્લંઘન કોઈથી થઈ શકતું નથી. માટે જે કાંઈ દુઃખ આવે તે પ્રારબ્ધ કર્મનું સમજીને પરમાત્માની પ્રાર્થના કરતાં કરતાં ધીરજથી સહન કરવું. પરંતુ આવી મનસ્વી રીતથી તમારું દુઃખ તો મટવાનું નથી, ઉલટું કર્મના નવા બંધનો તમે બાંધો છો. વર્ણીની સૌમ્ય વાણી સાંભળી રાજાનું અંતઃકરણ કાંઈક નરમ થયું. તેણે તરત જ હાથ જોડીને કહ્યું, બ્રહ્મચારી, આપ મારા દર્દનો કાંઈક ઉપાય કરો. પ્રભુ, પ્રાર્થના હું ભૂલ્યો છું. કર્મના પોટલા બાંધ્યા છે, છતાં આપના પુનિત પગલાંથી મને અંતરમાં વિશ્વાસ પ્રગટ્યો છે કે આપ મારા દુઃખનું નિવારણ કરશો. વર્ણીને રાજાનું કલ્યાણ કરવું હતું. નિરપરાધી સાધુઓને મુક્ત કરવા હતા. રાજાના શુભ કર્મનો યોગ પણ આવી ગયો હતો. એટલે વર્ણી સહજ જ અહીં આવી પહોંચ્યા હતા. તેમણે થોડું જળ મંગાવ્યું. હાથમાં જળની અંજલિ લઈને રાજાને કહ્યું, આ કાંઈ મંત્રેલું જળ નથી, પરંતુ ભગવાનની પ્રસાદી છે. તે પી જાઓ. ભગવાન તમારું દર્દ મટાડી દેશે. રાજા તે પ્રસાદી જળ શ્રદ્ધાપૂર્વક પી ગયા. વર્ણીએ સંકલ્પ કર્યો હતો
કે રાજાનું અસાધ્ય દર્દ મટાડવું. તેથી તેમના પ્રસાદીભૂત જળની ધારી અસર થઈ. રાજા કંઈક સ્વસ્થ દેખાયા. પેટનું શૂળ મંદ પડ્યું. તેણે વર્ણીને નમસ્કાર કર્યા. પછી કહ્યું, આપ તો મને નવજીવન આપવા પધાર્યા છો. આપે જે ઉપકાર કર્યો છે તેનો બદલો મારાથી વાળી શકાય તેમ નથી. છતાં આપની કંઈક સેવા કરવાની મને ઈચ્છા રહે છે. આપ કંઈક માગો. વર્ણીને રાજાની ક્ષુલ્લકતા ઉપર હસવું આવ્યું. આ લોકની કોઈ વસ્તુ તમે અમને આપશો તો તે અમને ઉપયોગની નથી. છતાં જો તમારે સેવા કરીને સંતોષ માનવો હોય તો બંદીખાને પૂરેલા સાધુઓને મુક્ત કરી દો. અમારે એટલું જ માગવું છે. વર્ણીની નિસ્પૃહતા અને આ લોક પ્રત્યેની અનાસક્તિથી રાજાને લાગ્યું કે ભેખમાં ભગવાન હોય છે ખરા, પણ તેને જોવા માટે દ્રષ્ટિ જોઈએ. તેણે તરત જ કહ્યું, ભલે, આપની ઈચ્છાનુસાર તમામ સાધુઓને હું હમણાં જ મુક્ત કરી દેવાનો હુકમ આપું છું. વર્ણીએ તેને આશીર્વાદ આપ્યા. પછી બાવાના મહંત સાથે તેઓ ધર્મશાળામાં જ્યાં તેમનો ઉતારો હતો ત્યાં પધાર્યા. વર્ણી અહીં 1 માસ રહ્યા. રાજાના સદાવ્રતમાંથી રોજ ભિક્ષા લેતા. પછી ગુપ્ત રીતે તેઓ ત્યાંથી નીકળી ગયા. તેમને માણસાઈ શોધવી હતી. મુમુક્ષુતા તેમને ખપતી હતી. વાસુદેવની વ્યાપ્તિના સૂત્રોની પોકળતા તેમને સર્વત્ર દેખાતી હતી. વાસુદેવ તો જે યોગીના હૃદયમાં કામાદિક દોષોના અંકુરો નથી ત્યાં જ વસે છે. તેમને એવા યોગીઓ નિર્માણ કરવા હતા. તેને માટે વાતાવરણ તૈયાર કરવું હતું. તેવી અનુકૂળતાના આવાસમાં તેમને વાસ કરવો હતો. વર્ણી નેપાળથી નીકળી ઉત્તરમાં તિબ્બત તરફ ગયા. અહીં બૌદ્ધી લામાઓના વિહારો જોઈ ચીન તરફ એક દ્રષ્ટિ નાખી વર્ણી પાછા નેપાળમાં ઉતરી ગયા.